અને હું જ્યાંથી સુખ મેળવવાનો પ્રયાસ કરું છું એ જગત તો અનિત્ય છે. આવું એને સમજાયું. આવું સમજાય પછી જ વૈરાગ્ય જન્મે. એટલે શંકરાચાર્યજી જ્યારે પણ પોતાનો કોઈ ગ્રંથ, વેદાંત સિદ્ધાંતને સમજાવવાનો ગ્રંથ હોય, કોઈ પણ પ્રકરણ ગ્રંથ હોય, તો એમાં શંકરાચાર્યજી પહેલું આપણી પાસે એવી અપેક્ષા રાખે કે ભાઈ સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી. તમે કોઈ પણ ગ્રંથનું અધ્યયન કરો ને તો એમાં 4 વસ્તુઓ હોય, જેને કહેવાય અનુબંધ ચતુષ્ટય. એટલે ગ્રંથનો એક વિષય હોય, પછી એનો અધિકારી હોય, પછી એક સંબંધ હોય. એ સંબંધ કોના વચ્ચેનો? તો કે પ્રયોજન અને જે અધિકારી છે એ વચ્ચેનો સંબંધ, ગ્રંથ અને પ્રયોજન વચ્ચેનો સંબંધ, એને પ્રતિપાદક સંબંધ કહેવાય. અને ચોથી વસ્તુ હોય પ્રયોજન. આ બધી વસ્તુઓ હોય તો જ તમે ગ્રંથની રચના કરી શકો. એટલે શંકરાચાર્યજી કહે છે કે ભાઈ એનો અધિકારી કોણ? કોઈ પણ જે ગ્રંથની રચના કરી હોય શંકરાચાર્યજી, તો એવું કહે કે ભાઈ એનો અધિકારી કોણ, એનો વિષય કયો. માની લો કે તત્વબોધ ગ્રંથ હોય તો એનો વિષય શું થયો? તત્વબોધ, તત્વનું જ્ઞાન. પણ અધિકારી કોણ? કોને રસ પડે? બધાને રસ ના પડે તત્વબોધમાં. જેમ તમે લાઇબ્રેરીમાં જાઓ, સ્કૂલ સમયમાં કે કોલેજના સમયમાં તમે લાઇબ્રેરીમાં ગયા હો તો તમે કયા ડિપાર્ટમેન્ટમાં જાઓ? અનેક પ્રકારના પુસ્તકો હોય, અનેક વિષયના. કે બધી જગ્યાએ ના જઈએ. આપણને ખબર હોય કે મને કયો વિષય એમાંથી પસંદ કરવો છે. એટલે કે ઇતિહાસમાં રસ હોય તમને તો તમે એ બાજુના કોલમમાં જાઓ, ત્યાંથી એ પુસ્તકો પસંદ કરો. એટલે જેમાં રસ હોય એ જ પુસ્તક પસંદ થવું તો તમે એ વિષયના અધિકારી કહેવાઓ. વિષય પણ નક્કી થયો હોય ગ્રંથનો કે ભાઈ આ વિષય છે અને તમને રસ છે. પછી તમારે ધ્યેય શું છે? તો કોઈ જાણકારી મેળવવી છે, એ તમારું ધ્યેય થયું અને એ ગ્રંથના અધ્યયનથી તમારી ઈચ્છા પૂરી થાય. એવી રીતે તત્વજ્ઞાન કે તત્વબોધ, પછી એ ઉપનિષદ હોય, ભગવદ્ ગીતા હોય કે કોઈ પણ ગ્રંથ કેમ ના હોય, શંકરાચાર્યજી કહે છે ભાઈ આ ગ્રંથનો અધિકારી કોણ? વેદાંત સિદ્ધાંતના જેટલા પણ ગ્રંથ છે એનો અધિકારી કોણ? તો કે જેની પાસે 4 પ્રકારની સંપત્તિ હોય એ આ ગ્રંથનું અધ્યયન કરી શકે. એટલે ભાઈ રસ તો છે મને તત્વજ્ઞાન મેળવવામાં, એટલે હું વિષય તો પસંદ કરું, પણ એમ હું ભણી શકીશ કે નહીં, એ શીખી શકીશ કે નહીં, એ બધું નક્કી કરવું પડે ને. એટલે એક તો મને રસ હોવો જોઈએ તત્વજ્ઞાનમાં. તત્વજ્ઞાનમાં રસ ક્યારે હોય? તો કે તત્વજ્ઞાનથી પ્રયોજન શું સિદ્ધ થવાનું છે, એ જે પ્રયોજન છે એ મારું ધ્યેય હોય કે મને મોક્ષ જોઈએ છે, તો મોક્ષ મારા જીવનનું ધ્યેય હોય તો પ્રયોજન થવું. મારું પ્રયોજન મોક્ષ છે, ગ્રંથનું પ્રયોજન પણ શું હોવું જોઈએ? મોક્ષ. કે ભાઈ આ ગ્રંથ મોક્ષ અપાવશે, તો સંબંધ નક્કી થઈ ગયો. પછી વિષય તો કે તત્વજ્ઞાન, અને અધિકારી કોણ હોય એ નક્કી કરવું પડે. તો પ્રયોજન નક્કી થઈ ગયું, વિષય નક્કી થઈ ગયો, સંબંધ નક્કી થયો. હવે અધિકારી નક્કી કરવાનું કહે છે કે ભાઈ કોણ આ ગ્રંથનું અધ્યયન કરી શકશે? તો કે આટલું સામર્થ્ય જેની પાસે હોય. સંપત્તિ, જેમ આપણે કશું ખરીદવા જવું હોય તો ખિસ્સામાં પૈસા જોઈએ, પછી આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આપણી પાસે ક્ષમતા છે કે કેમ. એવી રીતે મોક્ષ માટે, આ ગ્રંથના અધ્યયન માટે તમારી પાસે આટલી સંપત્તિ હોવી જરૂરી છે. એને કહેવાય ચતુષ્ટય, સાધન ચતુષ્ટય સંપન્ન હોવા જોઈએ. 4 પ્રકારની સંપત્તિ તમે જીવનમાં કેળવેલી હોવી જોઈએ. એવું કોઈ બને નહીં કે આવો સાધન સંપન્ન અધિકારી જ આવે. આપણે ભલે ને ગયા હોઈએ, પણ આપણને ગુરુ દ્વારા કે જે પણ આપણે સત્સંગ કરતા હોય એ દ્વારા ધીરે ધીરે સમજાય કે ભાઈ જ્યાં સુધી મારી અંદર અધિકારીત્વ નહીં હોય ત્યાં સુધી મને મોક્ષ પ્રાપ્ત થઈ શકે એમ નથી. એટલે મારે અધિકારી બનવું જોઈએ. તો અધિકારી બનવાની રીત કઈ છે? કેવી રીતે તમે અધિકારી બની શકો? શું મારી પાસે હોય તો હું અધિકારી કહેવાઉં? વિસ્તારથી શંકરાચાર્યજી આ બધું સમજાવે. પગથિયા છે આપણા માઇલસ્ટોન, કે કેમ જવું આગળ યાત્રા કેમ થાય, મોક્ષ તરફ જવાનો રસ્તો કયો? તો કે ભગવાને જે ઉપાધિ આપી છે, ભલે બહિર્મુખ ઉપાધિ આપી હોય,
પણ તમે બુદ્ધિનો ઉપયોગ કરી શકો કે તમારું ધ્યેય શું છે. તો બહિર્મુખ ઇન્દ્રિયો દ્વારા આપણે જગતના વિષયોને પ્રાપ્ત કરીને પ્રવૃત્તિ કરીએ છીએ, કર્મ કરીએ છીએ, કર્મફળ ભોગવીએ છીએ અને આખી જિંદગી આ પ્રકારે આપણી વીતતી હોય છે. તો એમાં તમારી જે ઈચ્છા છે એ પૂરી થઈ કે ના થઈ, આવું ચિંતન શરૂ કરવું, એમના વિવેક. આવું તો તમે શાસ્ત્ર વગર પણ વિચારી શકો. બુદ્ધિમાન મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે તો ઘણું બધું સમજી શકે જીવનમાં. જેમ કે આપણે નાનપણમાં સુખી હતા, બાળપણમાં એવું માનીએ કે ભાઈ બાળપણ બધાને યાદ આવતું કે બાળપણમાં બહુ સુખી હતા કે નહીં ભગવાન જાણે એ વખતે તો, પણ તોય ગમે આપણને બાળપણ યાદ આવે. એટલે અત્યાર કરતાં તો બાળપણમાં સુખી હતા જ એવું આપણે માનીએ. તો પછી તમે જીવનમાં જેટલો પ્રયત્ન કર્યો એ પ્રયત્ન તો શેના માટે કર્યો? સુખ વધારવા જ કર્યો ને. ખૂબ બધી મહેનત કરી. તો બાળપણમાં જે માત્રામાં સુખી હતા તો હવે તમે જેમ જેમ ઉંમર વધતી જાય અને બુદ્ધિપૂર્વક જીવન જીવીએ છીએ આપણે, એ કોઈ દુઃખી થવા જીવન નથી જીવતું, મહેનત નથી કરતું. તો આપણે આટલી બધી મહેનત કરીએ છીએ બધા જ સ્તરે, આર્થિક સ્તરે, શારીરિક સ્તરે, માનસિક સ્તરે, લાગણીના સ્તરે, અહંકારના સ્તરે, બુદ્ધિના સ્તરે, કેટલું બધું આપણે જીવનમાં રોકાણ કરતા હોઈએ છીએ, ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ માત્ર સુખી થવા. બીજાને સુખી કરતા હોઈએ તો પણ જેથી આપણને સુખ મળે. તો હિસાબ કિતાબ વચ્ચે વચ્ચે કરવો જોઈએ ને. જેમ બિઝનેસમેન વર્ષના અંતે બેલેન્સ શીટ તૈયાર કરે, એને શું કહેવાય, સર્વે એવું કાઢે બી કેટલો નફો થયો, કેટલી ખોટ થઈ. પછી એને જણાય કે ખોટ થાય છે તો એ શું કરે, એ ધંધામાં કંઈક ફેરફાર કરે, કશું કરે. પછી ન જ સફળતા મળે તો ધંધો બંધ કરી દે. એવી જ પ્રક્રિયા અહીંયા પણ થવી જોઈએ. એનું નામ ચિંતન. એ બુદ્ધિમાન મનુષ્ય એવું કરતો હોય કે ભાઈ આટલી જિંદગીમાં ઉંમર મોટી થઈ, આપણે આટલો બધો પુરુષાર્થ કર્યો, તો જે નાનપણમાં જે માત્રામાં સુખ હતું એના કરતાં અત્યારે આપણી પાસે વધારે સુખ હોવું જોઈએ. આપણે વધારે સુખી હોવા જોઈએ. એટલું જ નહીં, જેમ જેમ માણસની ઉંમર વધે એમ એણે વધારે મહેનત કરી છે, વધારે પુરુષાર્થ કર્યો છે, તો વધારે સુખી હોવા જોઈએ કે ના હોવા જોઈએ? સર્વેયું કાઢીએ તો ખબર પડે કે આપણે તો ઉપરથી આપણી તો દશા બેસી ગઈ. ઘણા લોકોની તો આપણને એમ થાય કે કેમ જીવન જીવતા હશે, કેટલો પારાવાર સંઘર્ષ કર્યો હોય. એટલે ચાલો બધું કર્યું એનો સંતોષ હોય કે આટલું કર્યું, આમ કર્યું, તે કર્યું, પણ તમે અંદર તમારી મનની સ્થિતિને જાણો, પૂછો કે ખરેખર તમે વધારે સુખી છો, સંતુષ્ટ છો? તો શું જવાબ હોય? જેટલી મહેનત કરી એ પ્રમાણમાં કંઈ સુખ મળ્યું નથી. તો પછી આપણે જે જીવન જીવીએ છીએ, જીવન જીવવાની રીતમાં ફેરફાર કરવો જોઈએ. કે નુકસાન ક્યાં સુધી ચલાવી લેવાય? અને કહેવાય નિત્ય વસ્તુ વિવેક. ભાઈ આપણે જે શોધી કાઢવાનું છે કે ખરેખર મારા મનને કેવા પ્રકારનું સુખ જોઈએ છે. સુખ ઘણું મળ્યું છે, એની ના નથી, પણ સુખ આવીને જતું રહે છે. બસ તકલીફ આ છે. એટલે સુખનો પ્રકાર કેવો છે? અનિત્ય. અને આપણે કયા સુખની ઈચ્છાવાળા છીએ? નિત્ય સુખની. તો આવું કેમ થતું હશે? આટલી બધી મહેનત કરવા છતાંય નિત્ય સુખ કેમ નથી મળતું જીવને? જે ગમે તેટલો આગળ વધેલો વ્યક્તિ હોય એ જો ચિંતન કરે તેને સમજાય કે જીવનમાં હજી ખૂટે છે, કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે. અને તમને આવું ચિંતન કરતા આવડી જાય ને પછી તો તમે આખી દુનિયાનું દર્શન કરી શકો, દુનિયા વિશે તમે વિચાર કરી શકો. ભલે અઢળક સંપત્તિ ધરાવનારા દેશો હોય, બધી રીતે સમૃદ્ધ એવા દેશો હોય, તમે ત્યાં ગયા હો, તમે એના વિશે સાંભળ્યું હોય, તો એમાં પણ માનસિકતા જોઈ શકો લોકોની કે કેવી રીતનું જીવન છે, લોકો કઈ રીતે જીવન જીવે છે. તો હવે જેમ જેમ યુગ બદલાતો જાય તેમ તેમ તો નાની ઉંમરમાં આ યંગ જનરેશન જે છે, નાની ઉંમરમાં એ લોકોએ, પરદેશની વાત છે, હવે અહીંયા બધું શરૂ થઈ ગયું, પણ નાની ઉંમરમાં જે લોકોએ હજી તો યુવાવસ્થામાં પ્રવેશે ત્યાં સુધીમાં એણે લગભગ બધા પ્રકારના ભોગ ભોગવી લીધા હોય. જેમ જેમ પૈસો વધુ ને વધુ હોય, ખૂબ બધું, કારણ કે પૈસાનો ઉપયોગ ક્યાં કરવાનો, એટલે બધું ભોગવ કર્યું હોય. પછી હન્ટિંગ કે ભાઈ નેક્સ્ટ વોટ, હવે શું, હવે શું, હવે શું.
એટલે દુનિયામાં એટલો બધો પ્રયત્ન થાય છે આના માટે કે હવે માણસને કેવી રીતે આનંદ અપાવો. જેટલું એનું ખબર હતી એટલું તો બધું ભોગવી લીધું, પણ હજી ધરાવતો નથી માણસ. અને કેમ વધારે સુખી થવું, એટલે કેવા પ્રયોગો થાય ખબર છે? એને શું કહે છે બધા સાહસને ધ્યાનમાં રાખીને અમુક કન્ટ્રીઝમાં એટલે એડવેન્ચર્સ ખરો, પણ કેવા એડવેન્ચર ખબર છે? તમે અહીંયા નૈનીતાલના પર્વતો ઉપર જાઓ, હિમાલયન રેન્જમાં કોઈ બાજુ જાઓ, અહીંયા એવું શરૂ થઈ ગયું છે. અહીંયા પેરાશૂટ, ગ્લાઇડિંગ, અને એ તો હજી સમજી શકાય, પણ આપણે તો બીક જ લાગે કે આ એટલી ઊંચાઈએ લઈ જાય, એટલી ઊંચાઈએ લઈ જાય કે બાઇક ઉપર બેસીને જવું પડે તમારે. આપણે તો ગાડીમાં એટલી ઊંચાઈ ગયા હોઈએ, ચલો ભાઈ આપણે એનો લાભ લઈએ, પણ ત્યાંથી ઉપર જવાનું એ તો બાઇક ઉપર જ લઈ જાય, અને લઈ જનારોએ કહેવું પડે સાહસિક, અને જનારોએ તો એની પાછળ બેસીને જાય એની હિંમત. અને એટલી ઊંચાઈએથી એણે જમ્પ લગાવવા, એરોપ્લેનમાંથી જમ્પ લગાવે, પેલું પેરાશૂટ પહેરે. હજી એ બધું સમજાય, પણ પહેલાં અમુક કન્ટ્રીઝમાં તો એવી ઇલેક્ટ્રિક ચેર, ખુરશીમાં બેસે અને બસ એ રિમોટથી દબાવે અને માણસ ઉછળે એટલે કોઈ બિલ્ડિંગની સીલિંગ ઉપર પડે જઈને. એમાં પૂરેપૂરો અકસ્માત થવાની સંભાવના હોય ને, અકસ્માત થતા હોય, પણ હા થ્રિલ. એટલે હવે નેક્સ્ટ વોટ તો કે બસ આવો અનુભવ લેવો. એટલે દુનિયામાં શું ગાંડ પણ ચાલી રહ્યું, ક્યાંથી શોધવું સુખની અનુભૂતિ, કેમ શોધવી, માણસને ખબર જ નથી કે કેમ સુખી થવું. એટલે જેટલો એની પાસે પૈસો હોય અને નવી નવી આવી રીતે બધું તુક્કાઓ શોધ્યા જ કરે. કેમ આમ એકદમ એક અદ્ભુત લાગે, બીજા બધા કરતાં કંઈક અનોખી વસ્તુ. બસ આવું દુનિયામાં ચાલે છે. આનું પાછળનું શું કારણ છે? તમે વિચારી શકીએ આવું કરવાની પાછળ શું કારણ છે? કારણ કે મનુષ્યને જે સુખ જોઈએ છે એ સુખ કોઈ પણ રીતે મળતું જ નથી, અને સમજી નથી શકતો કે મને કેવું સુખ જોઈએ છે. તો આ સત્સંગ દ્વારા, વેદાંતનો સત્સંગ એકમાત્ર એવો સત્સંગ છે કે જે આપણને ચિંતન કરતાં શીખવાડે છે, અને બધું આપણને સમજાય, લોજિકલી સમજાય કે આવું જ છે, કે આપણે નિત્ય સુખની ઈચ્છાવાળા છીએ, પૂર્ણ સુખની ઈચ્છાવાળા છીએ, મહાનતાની ઈચ્છાવાળા છીએ, આપણે પૂર્ણતાની ઈચ્છાવાળા છીએ. અને ધર્મ કોનો છે? મહાનતા, પૂર્ણતા પરમાત્માનો. એટલે આપણે કોની ઈચ્છાવાળા છીએ? પરમાત્માની ઈચ્છાવાળા છે. પરમાત્મા નિત્ય છે કે અનિત્ય? નિત્ય. તો આપણે કયા સુખની ઈચ્છાવાળા છીએ? નિત્ય સુખ. અને શોધીએ છીએ ક્યાં? જગતમાં એક કે પદાર્થ એવો છે કે જે નિત્ય હોય. આ જે જન્મમાં સમજાય આપણને, પછી આપણી બુદ્ધિ ઠેકાણે આવે. હવે બધો જે સંઘ બહાર દોડતો હતો એ ધીરે ધીરે વાટકે, અને હવે નવી યાત્રા શરૂ થાય. બહુ સંઘર્ષની યાત્રા હોય. જેમ પાણીનો પ્રવાહ દોડીને અમુક જ દિશામાં જતો હોય, નક્કી જ હોય કુદરતી એનો પ્રવાહ, નીચાણ તરફ જ જેની ગતિ હોય. હવે એ પાણીને તમારે ઉપર વાળવું હોય કે વિરુદ્ધ દિશામાં વાળવું હોય તો કેટલો સંઘર્ષ, કેટલી મહેનત જોઈએ. બસ આ મહેનત સિવાય મોક્ષ પ્રાપ્ત થઈ શકે એમ નથી. પોતાનું જ સ્વરૂપ છે છતાં વિચાર કરો, મોક્ષ એટલે કંઈ બીજેથી તો મેળવવાનું નથી, પોતાનું સ્વરૂપ છે. પણ અજ્ઞાનને કારણે ખોટી દિશામાં જીવન જીવવાથી જે પ્રકારના સંસ્કારો આપણી અંદર છે એને કારણે આપણે નિત્ય સુખ પ્રાપ્ત કરી શકતા નથી. હવે કોઈ એવું નથી કહેતું કે તમે હમણાં જ બધું પરિવર્તન લાવી દો, અંતર્મુખ બની જાઓ અને તત્કાલ આત્માના દર્શન કરો. એવું કોઈ ઉપદેશ એવો છે જ નહીં, અને એવું શક્ય પણ નથી. પણ જન્મ તો મળે જ છે, મળવાના જ છે. તો પછી આ જન્મમાં હું એવી શરૂઆત કરું, એવી રીતે મારા અંતઃકરણને તૈયાર કરું કે જેથી હવે મને રસ આત્મામાં પડે. પછી ભલે ગમે તેટલા જન્મ લેવા પડે એનો વાંધો નથી, પણ મારી યાત્રા સાચી દિશામાં વળવાનું શરૂ થાય. એ જરૂરી છે કે નહીં? આટલું સમજાઈ જાય પછી ચિંતા નથી, ભલે આપણે ધીરે ધીરે કામ કરીએ. એટલે અંદરનું જે કરણ છે એ મહત્વનું છે. આ અનિત્ય પદાર્થોમાંથી જે સુખ મેળવીએ છીએ એમાંય બહારની ઇન્દ્રિયો તો ખાલી સહાયભૂત છે.
જ્યાં સુધી મન સાથ ના આપે ત્યાં સુધી સુખનો અનુભવ ના થાય. એટલે મન અંદરનું કરણ છે, આ બધા બહારના કરણો છે, ચક્ષુ ઇન્દ્રિય વગેરે જગતના વિષયોનો અનુભવ કરાવે. જ્યારે અંદર આપણી પાસે જે કરણો છે જે આત્માનો અનુભવ કરાવે, ખરેખર આત્માનો અનુભવ કરાવવા માટે છે, પણ અંતઃકરણની અંદર જે સંસ્કારો જમા થયેલા છે એને કારણે સુખ દુઃખની વૃત્તિ અને અંતઃકરણો વૃત્તિઓ જ હોય, એ જેવી વૃત્તિ હોય એવો મને અનુભવ થાય. સાત્વિક વૃત્તિ હોય તો મને સાત્વિકતાનો પ્રસન્નતાનો અનુભવ થાય, રાજસિક વૃત્તિ હોય તો અશાંતિનો અનુભવ થાય, અને તામસિક વૃત્તિ હોય તો પારાવાર દુઃખ, ક્રોધ એ બધાનો અનુભવ થાય, જડતા, આ બધી વસ્તુ. આ બધાનો અનુભવ બધાને છે કે નથી? સુખનો અનુભવ એ આપણને છે, સાત્વિકતાનો અનુભવ પણ છે, રાજસિકતાનો અનુભવ પણ છે અને તામસિકતાનો અનુભવ પણ છે. આવું જાણવામાં શું જાય છે? આવું જાણવામાં કંઈ જાય છે? આપણી જ વાત છે ને, કે ભાઈ આપણું વર્ણન છે, કોઈ ગ્રંથને નથી. આપણે પંડિત બનતા હોઈએ ને એના માટે એ પ્રયોજનથી આપણે આ બધું શીખતા એવું નથી. એમાં કોની જાણકારી મળે છે આપણને? આપણી. એટલે આપણે ખરા અર્થમાં આપણને જાણી રહ્યા છે કે ભાઈ આવું બધું છે જીવનમાં. આપણી પાસે આવી આવી સમૃદ્ધિ છે, બહારના કરણો પણ છે, અંદરના કરણો પણ છે, અને અંદરના કરણો અંદરનું જ્ઞાન મને કરાવે છે, અનુભવ કરાવે છે. એટલે સુખ દુઃખની વૃત્તિ ક્યાં છે? અંદર છે કે બહાર છે? અંદર છે. ચિંતા, સંતાપ, શોક, વિષાદ એ બધું ક્યાં છે? બહાર છે કે અંદર છે? બધું અંદર છે. તો અંદરનું મહત્વનું છે કે નહીં? કે ખાલી બહારનું જ મહત્વનું છે? અંદરનું પણ મહત્વનું છે. એટલે જે વ્યક્તિ આ બધો વિચાર કરતાં શીખે છે, વિવેક કરે છે કે ભાઈ મને નિત્ય સુખમાં જ રસ છે, અને આખી જિંદગી એ રીતે પ્રયાસ કર્યો, જે સંસ્કારો હતા એ પ્રમાણે બહારથી સુખ મેળવવાનો પ્રયાસ કર્યો, પણ મને નિત્ય સુખ મળ્યું નથી. પછી પ્રશ્ન જન્મે કે ભાઈ નિત્ય સુખ આત્માનો સ્વભાવ જ હોય તો આત્મા તો છે જ, તો મને અનુભવ કેમ થવો જોઈએ? કેમ નથી થતો? મને અનુભવ થવો જ જોઈએ મારો સ્વભાવ હોય તો. કેમ મને નિત્ય સુખનો અનુભવ નથી થતો? કારણ કે આપણે આપણા આત્માને હું કહેતા નથી. પણ આપણે આવા અત્યંત પવિત્ર પૂર્ણ જ્ઞાન સ્વરૂપ આત્માને આત્મા કહેતા નથી. કોઈ નથી કહેતું, પાછું કોઈ નથી કહેતું. એટલે સર્વત્ર સૃષ્ટિમાં અજ્ઞાન પ્રવર્તમાન છે, આપણી બુદ્ધિમાં પ્રવર્તમાન છે, પણ મનુષ્ય આ બધું જાણી શકે એમ છે. કોઈક રીતે કોઈક કારણસર આપણને આ શ્રવણ થયું, આ સાંભળવા મળ્યું, જે પણ નિમિત્ત બને આટલું પણ સાંભળવા મળ્યું કે ભાઈ આપણી બુદ્ધિમાં અજ્ઞાન છે, અને મારે હવે અજ્ઞાન દૂર કરવા માટે મારા જીવનનો ઉપયોગ કરવો જોઈએ. આટલું સમજાઈ જાય તો ઘણું બધું કામ થઈ ગયું. આટલું સમજાઈ જાય. કોઈક રીતે આવું શ્રવણ થાય આત્માનું, આત્મા શબ્દ કાને પડે. બાકી પ્રેતાત્મા તો બહુ સાંભળ્યું હોય ને, 20 સાલ બાદ આવું કંઈક સાંભળ્યું હતું મેં. આત્મા 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 બહુ શબ્દ આવે અંદર. ખબર નહીં કયું ગીત હતું એનું, તમે શોધી લાવજો. આમ આત્મા ઇધર સે ઉધર ગયે, અહીંથી આમ જતી હોય, અહીંથી આમ કંઈક જાતના અવાજ આવે ને પવનના સુસવાટા સંભળાય, જાણે કોઈ આત્મા ફરતી હોય. એટલે આપણને એમ કે આત્મા એટલે આવું બધું હશે. પ્રેત આત્મા, ભૂત આત્મા, એવી રીતે આત્માનો શબ્દ સાંભળ્યો હોય. અને મરી ગયા પછી ભગવાન એના આત્માને શાંતિ આપે, આવું સાંભળ્યું હોય, એવું શ્રવણ થયું હોય. પણ આ મારું સ્વરૂપ આત્મા છે, અને એ સ્વરૂપ આટલું સુંદર છે, આવી કશી આપણને ખબર ના. મને એ આત્માને જાણવું જોઈએ, એ જાણવા માટે જ ખરેખર મનુષ્યનો જન્મ થયો હોય, આવી બધી ખબર ના હોય. એટલે આવા સત્સંગમાં થોડું ઘણું પણ આવું સાંભળીએ, પછી ભલે ને આપણે આપણી આદતો પ્રમાણે જીવીએ, એક દિવસ કામ થશે. કે ભાઈ ઉપાય તો બતાવ્યો તો ભગવાને કે સુખી થવું હોય, દુઃખમાંથી મુક્ત થવું હોય તો એક જ ઉપાય છે, પોતાના સ્વરૂપને જેવું છે એવું જાણવું. પછી જ્ઞાનનું મહત્ત્વ સમજાય, પછી સત્સંગનું મહત્ત્વ સમજાય, પછી જીવનનું મહત્ત્વ સમજાય ખરેખર. નહીંતર બુદ્ધિમાં ચાલ્યા જ કરે, મારા જીવનમાં આમ બન્યું તેમ બન્યું, હા હા. અને લોકોના જીવનમાં જે બનતું હોય છે, મને એમ થાય કે ધન્યવાદ છે, એ લોકો જીવી શક્યા.
આપણે તો મને એમ થાય કે મારી જગ્યા હો તો જીવતી હોક કેમ, એટલા દુઃખ સહન કર્યા હોય છે લોકોએ, પારાવાર દુઃખ હોય છે જીવનમાં, કેમ સહન કર્યા છે ભગવાન જાણે. પણ એટલું અનુમાન તો ચોક્કસ આપણે કરી શકીએ કે એ જીવને કેટલું દુઃખ થયું હશે, તો હવે એને નિશ્ચય થવો જોઈએ કે મારે આ દુઃખમાંથી છૂટવું છે. હવે તો આ અંતિમ, બસ હવે મારે દુઃખમાંથી છૂટવું જ છે. અને ઉપાય છે, ઉપાય નથી એવું નથી, ઉપાય છે. નહીં તો કેટલા બધા લોકો તો એવું માનીને જીવતા હોય કે બસ આ જ નસીબ છે, આ જ મારું પ્રારબ્ધ છે, એટલે હવે જીવન પૂરું કરો, મરી તો જવાય નહીં, બહોત ગઈ થોડી રહી, હવે જેટલું જીવ્યા એટલું પૂરું કરો, એટલે ઘસડાયા કરે. આ જીવનનો કોઈ અર્થ જ નથી, આ જીવનનો કોઈ અર્થ નથી ઘસડાયા કરવાનો. અને હું દુઃખી છું અંતિમ સત્ય એ બીજા સત્સંગમાં હોય, અહીંયા ના હોય. ઘણા સત્સંગ એવા હોય તમને સમજાવ કરે કે આ તમે આ જન્મમાં નહીં, એની પહેલાંના જન્મમાં કર્યું હશે, એની પહેલાંના જન્મમાં કર્યું હશે, એટલે જ તમારા ભાગ્યા દુઃખ આવ્યો, હવે બસ એ ભોગવ્યા કરો, ભોગવે જ છૂટકો, અહીંથી અટકી જાય. વેદાંતનો સત્સંગ એવું નથી શીખવાડતો. વેદાંત કહે છે હવે કર્મનો સિદ્ધાંત જે હોય તે ભલે રહો, પણ દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય છે. મનુષ્યનો જન્મ એના માટે જ છે, દુઃખમાંથી મુક્ત થવાય છે. એને પ્રારબ્ધને અને કર્મને સંબંધ નથી. એકવાર નિશ્ચય થઈ જાય કે મારે દુઃખમાંથી મુક્ત થવું છે, તો ઉપાય તો છે જ. કર્મ ગમે તે હોય, અજ્ઞાન અવસ્થામાં જે કર્મ કર્યા હોય, હવે એ વાત પૂરી થઈ ગઈ, એને જોયું જશે, જે પ્રકારે સહન કરવાના આવશે કરીશું. પણ મારી પાસે હજી સામર્થ્ય છે જાણવાનું પોતાના સ્વરૂપને, તો એનો ઉપયોગ હું મારા જીવનમાં કરું. એટલે એ જ્યાં સુધી મેસેજ જાય નહીં ને મનુષ્યને કે દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય છે, મારી પાસે જ છે, હું જ મુક્ત થઈ શકું એમ છું, ત્યાં સુધી મનુષ્ય ઊભો થતો નથી જીવનમાં. એ ઘસડાયા જ કરે. મારું પ્રારબ્ધ શું કરું, ભોગવે છૂટકો, ભોગવે છૂટકો. એટલે ક્યાં સુધી ભોગવાનું? ભાઈ મરી જઈએ ત્યાં સુધી તો ભોગવ્યું, પછી બીજા જન્મમાં એ તો આવવાનું જ છે. એવું નહીં સમજવાનું કે મરી ગયા એટલે પ્રારબ્ધ પૂરું થઈ ગયું. હજી કેટલાય સંચિત કર્મો પડેલા જ છે, એ વળી નવું શરીર અપાવશે તો શું કરશે? બસ ભોગવ્યા જ કરવાનું. નો મોર. આવો નિશ્ચય થઈ જવો જોઈએ કે હવે જીવનમાં દુઃખ જોઈતું નથી. અને દુઃખ ભલે આવે પણ હું મુક્ત થઈ શકીશ. મુક્ત થવાનો ઉપાય મારા જ હાથમાં છે. ઉદ્ધરે આત્માના આત્માના, પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે. એટલે બધું શીખવું પડશે, નવું કશું નથી શીખવાનું, વાસ્તવિકતા જ શીખવાની છે કે મારા જીવનમાં શું ચાલે છે, બધાના જીવનમાં શું ચાલે છે, પ્રવૃત્તિનું મૂળ કયું છે, પ્રવૃત્તિ કોણ કરાવે છે. તો અંદર રહેલા સંસ્કારો જ આપણને પ્રવૃત્તિ માટે પ્રેરે છે. ચલો, પ્રવૃત્તિ માટે સંસ્કારો પ્રેરે છે બરાબર છે, પણ સુખ માટેની ઈચ્છા કેમ જન્મે છે? જો આત્મા સુખ સ્વરૂપ હોય તો સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા કેમ જન્મે છે? આ પ્રશ્ન તો થવો જ જોઈએ. કારણ કે મારી બુદ્ધિમાં નિશ્ચય છે કે હું દુઃખી છું, એવો નિશ્ચય છે, અને એ આપણે એની સાથે સમાધાન કરી શકીએ નહીં. એટલે બહુ જ માણસ બિચારો પરવસતાનો અનુભવ કરે કે મારું ચાલતું નથી અને હું દુઃખી છું, મારું ચાલતું નથી અને હું દુઃખી છું. એટલે હવે સુખ ક્યાંથી મળે એનો પ્રયત્ન શરૂ થાય કે અહીંથી મળશે, ત્યાંથી મળશે, પછી કંઈ નહીં તો હું ભગવાનનું નામ લઈશ તો કંઈક સુખ મળશે, કંઈક પૂજા પાઠ કરીશ તો સુખ મળશે, એમ બિચારો ધીરે ધીરે એ બાજુ આવતો થાય. પણ જેટલો વિવેક કરતા થઈએ તેમ આપણા પ્રયત્નોમાં ગતિ આવે, અને આપણે જે કંઈ સાધન અપનાવતા હોઈએ એમાં વેગ આવે અને જલ્દી કામ થાય. કે કેમ હું દુઃખી છું એવો નિશ્ચય છે. આત્મા સુખ સ્વરૂપ હોય તો મારો નિશ્ચય કેમ આવો છે કે હું દુઃખી છું? હું દુઃખી છું એવો નિશ્ચય છે એટલે જ સુખની ઈચ્છા જન્મે છે ને. ત્યાં કઈ વસ્તુ આવે છે? આપણે આપણા સ્વરૂપને જાણતા નથી, એટલે અજ્ઞાન બધા જ દુઃખનું કારણ છે. અને જે અંતરનું કારણ છે, અંતઃકરણને શાસ્ત્ર 4 વિભાગ કરીને સમજાવે છે. એવું નહીં સમજવાનું કે આમ 4 ખોખા છે, એક ખોખામાં ચિત્ત, એકમાં અહંકાર, એકમાં બુદ્ધિ અને એકમાં મન. આપણને એમ કહેવાય 4 વિભાગ કરે, એ તો સમજવા માટે છે. તો બધી વૃત્તિઓ છે, અંદરની વૃત્તિઓ
શું કરે છે તો કે અંદર જન્મેલી વૃત્તિઓ જે છે એ પહેલાં તો મારા વિશેનો નિશ્ચય છે. કેટલીક વૃત્તિ, પાયાની જે વૃત્તિ છે એમાં નિશ્ચય થઈ ગયો છે. કોના વિશેનો નિશ્ચય છે? પોતાના વિશેનો. કેવો નિશ્ચય છે? હું દેહ છું. બધાની બુદ્ધિમાં આવો નિશ્ચય છે, હું દેહ છું. પછી એના આધારે જેટલા નિશ્ચય થાય પોતાના વિશેના, કે ભાઈ મનુષ્યનો દેહ એટલે હું મનુષ્ય છું, સ્ત્રીનો દેહ એટલે હું સ્ત્રી છું, પુરુષનો દેહ એટલે હું પુરુષ છું. પછી એ શરીરનો જેવો રંગ એના અનુરૂપ હું મારા વિશેનો નિશ્ચય કરું કે મારો રંગ આવો છે, મારી ઊંચાઈ આટલી છે, મારું કદ આવું છે, મારું વજન આટલું છે. આ બધા નિશ્ચયો કહેવાય. તો નિશ્ચય કરવાનું કામ જે કરે છે એ વૃત્તિને આપણે શું કહીએ? બુદ્ધિ. જ્યાં નિશ્ચય છે એને કહેવાય બુદ્ધિ. પછી મન. મન શું કરે? નિશ્ચય થતાં પહેલાંની અવસ્થા જે છે કે જેમાં ડામાડોળ સ્થિતિ હોય, આમ કરું કે તેમ કરું, આ બરાબર કે પેલું બરાબર, એને કહેવાય સંકલ્પ વિકલ્પાત્મિકા વૃત્તિ. આવી જે વૃત્તિ છે એને શું કહેવાય? મન. પછી અનાદિકાળથી જે વિષય ઉપભોગના સંસ્કાર જે વૃત્તિમાં જમા થાય છે એને શું કહેવાય? ચિત્ત. બુદ્ધિમાં જે નિર્ણય થઈ ગયો પોતાના વિશેનો, હું વિશેનો નિર્ણય, એને કહેવાય અહંકાર. બુદ્ધિમાં નિશ્ચય થયેલો છે ને પોતાના સ્વરૂપ વિશેનો, હું દેહ છું, એ જે નિશ્ચય છે એનું નામ છે અહંકાર. પછી આખી જિંદગી બુદ્ધિ જે કામ કરે, નિશ્ચયો લે, એ કામ બુદ્ધિનું. જે વૃત્તિઓ નિશ્ચય લેતી હોય એમાં પોતાના વિશેનો નિશ્ચય જે છે એનું નામ અહંકાર. બાકી બધા જે નિશ્ચયો હોય, જે વૃત્તિ કરતી હોય એનું નામ બુદ્ધિ. એટલે બુદ્ધિનું કામ છે ભાઈ નક્કી કરી દેવું. એટલે આપણો વ્યવહાર છે નથી થાય છે ભાઈ મારો તો સિદ્ધાંત જ છે આ જીવન જીવવાનો, હું તો આમ જ કરું, આમ ન જ કરું. આગ્રહી વ્યક્તિ હોય, આવું જ હોય, આવું જ હોય. પછી બીજાના વિશેના નિશ્ચય હોય મારી બુદ્ધિમાં, આ વ્યક્તિ આમ જ છે. એટલે ભાઈ 10 વર્ષ પછી એ વ્યક્તિ બદલાઈ ગઈ હોય ના, અત્યારે વ્યક્તિ બદલાઈ ગઈ હોય પણ મારી બુદ્ધિમાં નિશ્ચય થઈ ગયો કે એ વ્યક્તિ આમ જ છે, એટલે હું વ્યવહાર કઈ રીતે કરું? એ રીતે જ કરો. ભૂતકાળની વ્યક્તિને ધ્યાનમાં રાખીને આવું ચાલે જીવનમાં. એટલે કોઈ કોઈને સાચી રીતે સમજતું નથી, સાચી રીતે વ્યવહાર થતોય નથી, અને બધી જગ્યાએ ગરબડ ગોટાળો. એટલે આપણે કોઈના પર દોષ જોયા જ કરીએ, એ વ્યક્તિને દોષિત જ સમજીએ. અને સારી વ્યક્તિ જો અંદર ગરબડ હોય તો એ ના જોઈએ, એને આપણે સારી છે, કાં તો ગુણ જોઈએ અને કાં તો દોષ જોઈએ. એટલે આ જે પ્રેમ લગ્ન થતા હતા હવે તો બધું કોમન થઈ ગયું, પણ એક જમાનો હતો જ્યારે લવ મેરેજ થતા હતા. તો અમારા સ્વામીજી સમજાવે કે એ વખતે માણસની બુદ્ધિ શું જોતી હોય સામી વ્યક્તિમાં, તો કે એને બધું સારું સારું દેખાય. એક તો બહારનો દેખાવ ને બધું ચોક્કસ દેખાતું હશે, પછી એના ગુણ દેખાડ કેટલો સરસ સ્વભાવ છે, શું છે, એક જ બાજુનું જોજો કરે. હવે જગતનું સર્જન એવું છે, પરમાત્માનું સર્જન એવું છે કે દરેક નામરૂપમાં, દરેક જીવની અંદર સર્વત્ર ગુણ પણ છે અને દોષ પણ છે. પણ જ્યારે મારી બુદ્ધિ એકલા ગુણ જોવાનું શરૂ કરે, બસ પછી મોહનું આવરણ આવી જાય. પછી આ લોકો બંને ભેગા થાય, બંને એકબીજામાં ગુણ જ જોયા, બધું બરાબર છે. હવે યાત્રા શરૂ કરી, પરણી ગયા. પછી ધીરે ધીરે બધું બદલાય ને અંદરનું. તો જે વ્યક્તિ છે એ વ્યક્તિ તો જેવો છે એવો જ છે. એટલે એનું જેમ પરિવર્તન આવે એટલે બંનેના જે દોષ હતા એ સામે ટકરાય. બસ પહેલાં આઈ લવ યુ, પછી આઈ એલવ યુ. તારે જે કરવું એ તું કર, મારે જે કરવું એ હું કરું. આમ આ સાર છે જીવનનો. બીજા વિદેશમાં આઈ એલવ યુ એટલે શું? અહીંથી જતો રહે, પેલો અહીંથી જતો રહે. આપણે ત્યાં બધા એક છાપરા નીચે સંઘર્ષ કરે અથવા તો બહુ તો કંઈક કરતા હશે વ્યવસ્થા. પણ તમે સંસારની વ્યવસ્થા જુઓ કે ભાઈ આ વ્યક્તિ અહીંથી છૂટી થઈ તો બીજી વ્યક્તિ રાહ જોવે છે કે આ વ્યક્તિ અહીંથી છૂટી જાય તો હું એને લગ્ન કરું. આ વ્યક્તિ અહીંથી છૂટી જાય, બંનેની અંદર દોષ છે તો એને બીજા વ્યક્તિ કેમ ગમતા હશે? આશ્ચર્ય છે ને. માયામય વિદમ અખિલમ બુદ્ધવા બ્રહ્મપદમ તમ પ્રવિષ્ટ વિદિત્વા. આવું જ છે, આ સિવાય કશું નવું નથી. સર્વત્ર આ જ છે.
ભલે લોકો એમ કહેતા મારા જીવનમાં તો કંઈક અલૌકિક વસ્તુ બનીને આમ બન્યું તેમ બન્યું, એટલે દરેકને એમ લાગે કે હું સ્પેશિયલ કેસ છું, મારા જીવનમાં બન્યું કોઈના જીવનમાં નથી, મેં સહન કર્યું કોઈ કરી જ ના શકે, દરેક એવું માનતો હોય. પણ ખરેખર તો બધાનું સરખું જ છે, સરવાળે બધું સરખું જ છે. અને આમ જ હોય, અજ્ઞાન હોય ત્યાં આવા ગરબડ ગોટાળા હોય જ. સત્સંગ કરવાથી આપણને સમજાય કે આવું જ હોય, આવું ન હોય તો આશ્ચર્ય, આવું ન હોય તો મહાન આશ્ચર્ય. આવું જ હોય, કોઈ બોલે નહીં અને બોલવાનું હોય પણ નહીં. અને બધાને પૂછો તો કે શું છે, તો કે મજામાં. એટલે આપણને ખબર પડે કે આ લાલાશ કેમ દેખાય છે મોઢા ઉપર, ઓરિજિનલ નથી. કાં તો મેકઅપ કરે, કાં તો થપ્પડ મારીને કહીએ ને, બસ આ બિચારો માણસ સ્ટ્રગલ કર્યા કરતો. બહુ કરુણતા છે ખરેખર, જીવનની બહુ મોટી કરુણતા છે. પણ આ વાસ્તવિકતા છે, સર્વત્ર આ જ સ્થિતિ છે. અને આપણે એમાંથી પસાર થઈ ગયા હોઈએ તો આપણે શીખવાનું છે કે આવું કેમ છે. અને શાસ્ત્ર કહે છે આવું જ હોય, કારણ કે દરેકની બુદ્ધિમાં અજ્ઞાન છે. અને એટલું જ નહીં, જીવન શેના માટે છે? જીવન શેના માટે છે? ભાઈ અજ્ઞાન છે એની ના નથી, પણ અજ્ઞાન દૂર કરી શકાય એવી વ્યવસ્થા છે કે કેમ? તો એ દિશામાં કામ થવું જોઈએ. એની બદલે આપણે અજ્ઞાન વધે એવું જીવન જીવીએ છીએ. અજ્ઞાન વધે, અજ્ઞાનમાંથી જન્મેલા સંસ્કારો વધે. પછી આ બધું કંઈ આમ નામ નથી થતું. ક્ષણે ક્ષણે આપણે કર્મ કરીએ છીએ, માનસિક સ્તરે સંકલ્પ કરીએ છીએ, વાણીના સ્તરે બોલીએ છીએ. વાણીના સ્તરના કર્મો પણ હોય છે અને શરીરના સ્તરના પણ કર્મ. દરેકે દરેક કર્મફળ તો ઉત્પન્ન કરે જ છે, એમાં તો કોઈ શંકા નથી, પણ આપણી અંદર સંસ્કાર જમા કરે છે. એટલે કર્તૃત્વ દ્રઢ થાય છે. જે કર્મ કર્યા હોય એના સંસ્કારો, ભોગરૂપી કર્મ હોય તો ભોગના સંસ્કારો, સુખ ભોગવ્યું તો સુખના સંસ્કારો, દુઃખ ભોગવ્યું તો દુઃખના સંસ્કારો. તો કયા સંસ્કારો સારા, સુખના કે દુઃખના? કયા સંસ્કારો સારા? કોઈ કહે કે ભાઈ મારા જીવનમાં એવું દુઃખ નથી, આમાં તો બધું બરાબર છે. બરાબર છે, પણ સંસ્કારો તો પડ્યા ને, તમે સુખ તો ભોગવ્યું જ ને. તો એ સંસ્કાર સારા કે દુઃખના સંસ્કાર સારા? કેમ એ કે નહીં સારા? દુઃખના સારા? અરે વાહ, તો ફરી ફરીને જન્મ માંગવાનો કે ભગવાન દુઃખ આપ, દુઃખ આપ. દુઃખના સંસ્કાર સારા એવું કોઈ કહી ના શકે, કારણ કે દુઃખ કોઈને ગમતું નથી. પડે દુઃખના સંસ્કાર શું કામ સારા? જરાય સારા નથી. છે જ દુઃખના સંસ્કાર વધારે જોઈએ છે? દુઃખના સંસ્કાર વધારે જોઈએ છે? કોઈને ના જોઈએ. હા, તમે વિચારશીલ હો કે ભાઈ કુંતી માતા દુઃખ માગતી હતી કૃષ્ણ ભગવાન પાસે. એમનું તમે ગીત જુઓ, સ્તુતિ કૃષ્ણ ભગવાનની, તો એ પ્રાર્થના કરે છે કે ગોવિંદ મને તું દુઃખ આપ જીવનમાં, મને કોઈ વાંધો નથી, વારંવાર આપ. એ શું કામ એ માગતા હતા દુઃખ? જેટલી વાર દુઃખી થાય ત્યારે એ ભગવાનને યાદ કરતા હતા. આપણે યાદ કરીએ છીએ? કુંતી માતા યાદ કરતા હતા એવી રીતે આપણે ભગવાનને યાદ ના કરી શકીએ. અને કુંતી માતા ભગવાનને યાદ કરે એટલે ભગવાન પ્રગટ થાય, એને સહાયભૂત થાય અને એનું દુઃખ દૂર કરે. એટલે કુંતી માતાને ભગવાનના દર્શનથી જ આનંદ થતો. કેમ દર્શન વધારે કરવા? શું નિમિત્ત ઊભું કરવું? તો કે ભગવાનનો એક જ નિયમ છે, દુઃખ જીવને આવે ને જીવ પોકારે ભગવાનને તો ભગવાન ત્યાં જાય. એટલે કુંતી માતા દુઃખને માગે છે. આપણી તાકાત નથી, આપણે માગી શકીએ? આપણે બહુ તો કહીએ ભગવાનને કે ભાઈ એ દુઃખ સહન કરવાની શક્તિ આપજે, એટલું કહીએ આપણે. વધારે દુઃખ આપે, હવે ક્યાં જઈએ? પ્રારબ્ધમાં લખ્યું જ હોય તો દુઃખ તો મળવાનું જ છે. એટલે પછી કહીએ ભગવાનને કે તું સહન કરવાની શક્તિ આપજે. પણ એવું કેમ નથી માગતા કે ભાઈ તું આવને, તું પ્રગટ થાને, તું દુઃખ દૂર કરને? અને હું કેમ એના ચરણોમાં જતી નથી? સમર્પણ કેમ નથી આવતું? કેમ એટલું મારું જીવનમાં ભગવાન તરફ મારું વળતું નથી મન? હું જોવાનું ને, આપણને પેલા સંસાર જ દેખાય કરે છે. આને આમ કર્યું, આને આમ કર્યું, મને અહીંથી દુઃખ મળે, ત્યાંથી દુઃખ મળે, મારે આમ કરવાનું, પેલું કરવાનું. એટલે ભાઈ ભગવાન છે શેના માટે? ભગવાનનું કામ શું છે? જીવનો ઉદ્ધાર કરવા માટે જ ભગવાન છે ને. અને કેટલા જીવોનો ઉદ્ધાર કર્યો, તો મને સરસ જીવન મળ્યું છે. ભાગવતમાં તો બધું વર્ણન છે કે ભાઈ ભગવાને જ્યારે આ ઉપાધિની રચના કરી કે કાનથી શ્રવણ થઈ શકે, આંખોથી દર્શન થઈ શકે, હાથ પગથી સેવા થઈ શકે, મનથી ચિંતન થઈ શકે, એવી સામગ્રી આપી છે ભગવાને, કરણો આપ્યા છે. અને સાથે સાથે ભગવાન પોતે જે અવતાર્યા છે કૃષ્ણના અવતારમાં, કૃષ્ણના
રામચંદ્રજીના રૂપમાં જે ભગવાન અવતાર થયા છે, તો એમાં કૃષ્ણના જે નામ છે, કેવા નામ છે ભગવાનના? નામાની યસ્ય, આ ગોવિંદ દામોદર સ્તોત્રની અંદર જ નામાની કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત આરતી વિનાશનાની. ભાઈ અનેક નામ ભગવાનના, કૃષ્ણ મનોહર, સુંદર સુંદર નામ છે, અને દરેક નામની પાછળ ભગવાનની લીલા છે. એ કૃષ્ણનું નામ હોય, રામચંદ્રજીનું નામ હોય કે શિવજીનું નામ હોય, સુંદર કથાઓ છે. અને દરેકે દરેક નામ એટલા બધા મધુર છે, મનોહર છે, ચિત્તને હરી લેનારા છે. એટલું જ નહીં, એ નામને વાગડવા માત્રથી આપણું પાપ ધોવાઈ જાય છે અને આનંદની અનુભૂતિ થાય છે. અને મનુષ્યને ભગવાને જીભ પણ આપી છે, મન પણ આપી છે. એ નામોનું કથન કરો, શ્રવણ કરો, એની કથાઓનું, લીલાઓનું તમે શ્રવણ કરો, કથન કરો, મનન કરો, ચિંતન કરો, તો દુઃખ રહે જ નહીં. પણ સૂઝતું નથી. આશ્ચર્ય છે. ભગવાન કહે છે કે, ભાગવતમાં કહે છે કે મહાન આશ્ચર્ય છે કે મનુષ્યને આ બધું સૂઝતું નથી. બધું અવેલેબલ છે, તો શું કારણ છે? વિવેકનો અભાવ. વિવેકનો અભાવ. એટલે શંકરાચાર્ય તો આમ દંડ લઈને જ બેઠા હોય. મોક્ષ જોઈતો હોય તો તમારી પાસે વિવેક હોવો જ જોઈએ. વિવેક એટલે લાવવો ક્યાંથી? તો કે બુદ્ધિનો ઉપયોગ કરો ભાઈ. આપણા જીવનના અનુભવમાંથી ઉપયોગ કરો કે મારી ભૂલ ક્યાં થાય છે. વિવેક કરીશું તો સમજાશે કે મને કેમ સુખ નથી મળતું. કારણ કે જગતના વિષયો કેવા છે? અનિત્ય. અને અનિત્ય વિષયોમાંથી ધારો કે સુખ મળતું જ નથી, પણ મારી બુદ્ધિ સ્વીકારવા તૈયાર નથી કે ભાઈ ના, મને મળે જ છે. હું તો આઈસ્ક્રીમ ખાવા એટલે મજા આવે જ છે. તમે કહો છો કે નથી મળતું, પણ મને ક્ષણિક સુખ તો મળે જ છે ને. માની લો કે આવું કહેતી હોય બુદ્ધિ, તો પણ આપણે સમજી શકીએ કે અનિત્ય સુખ છે ને, આવીને જતું રહે છે. મારી જરૂરિયાત કઈ છે? નિત્ય સુખની. તો મારે ક્યાં શોધવું જોઈએ નિત્ય સુખ? જેનો સ્વભાવ નિત્ય હોય તે. તો નિત્ય વસ્તુ, નિત્ય જેનો સ્વભાવ છે તો એક જ છે, અને છે આપણું આત્મ સ્વરૂપ. આત્મામાં રસ લીધા વગર ઉદ્ધાર છે જ નહીં. એટલે ભક્તિ સિદ્ધાંતમાં કેવું છે કે ભાઈ આત્મા માટે તો કોઈને રસ નથી, પણ પરમાત્મામાં તો રસ છે ને. એટલે પછી સગુણ બ્રહ્મ કે ભાઈ ચલો કૃષ્ણ, તો કૃષ્ણ સુંદર રૂપ આપ્યા બધા, કે ભાઈ આટલા બધા રૂપ છે ભગવાનના. ભગવાન પોતે પણ અર્જુનને બધી વિભૂતિનું દર્શન કરાવે છે. કેવી મારી શ્રેષ્ઠ વિભૂતિ છે અર્જુન, તું ત્યાં જો. તારી બુદ્ધિને આટલું બધું મહત્ત્વ ના આપ. તારી બુદ્ધિમાં જે દુઃખ છે એ બધું વાગોળ્યા કરે છે, એમાંથી બહાર આવી અને તું જગતમાં જે મારું આ સુંદરતા છે એની સામે જો. કેટલી સરસ વિભૂતિનું વર્ણન છે, અદ્ભુત વર્ણન છે. અને કોઈક ને કોઈ વિભૂતિમાં તો આપણને પ્રેમ જન્મે છે. તો બુદ્ધિને એનું આલંબન આપી શકાય, એમાં રસ લઈ શકાય, એનું અનુસંધાન થઈ શકે. અને આવું જે અનુસંધાન છે એનું નામ જ ઉપાસના, એનું નામ જ ભક્તિ. અને એનું પણ ફળ હોય, એનું પણ ફળ હોય. બંને રીતે હોય. આપણા સંસ્કારો પણ સારા જમા થાય, અને બીજું અદૃષ્ટ ફળ જેને પુણ્ય કહેવાય એ પણ હોય. તો આપણું જીવન કેમ આપણે મઠારો, કેમ જીવન આપણું સમૃદ્ધ બનાવો, બધું સામર્થ્ય આપણી અંદર મૂકેલું જ છે. મને કોઈ કહે એટલી જ વાર છે, આપણને કોઈ માર્ગદર્શન આપે એટલી જ વાર છે. બધા માટે આ ઉપાય અત્યંત સરળ છે, પણ વિવેક તો જોઈશે. બુદ્ધિમાં વિવેક કરવાનું સામર્થ્ય જોઈશે. તો જીવનના અનુભવમાંથી વિવેક કરીએ કે ભાઈ મેં આટલા વાર ભોગવ્યા વિષયો, પણ મને સુખ નથી મળ્યું. તો હવે એ વિષયો પ્રત્યે વૈરાગ્ય જન્મવો જોઈએ કે ના જન્મવો જોઈએ? જન્મવો જોઈએ ને. કંઈક તો વિવેક થવો જોઈએ કે ત્યાંથી મને નિત્ય સુખ નથી જ મળતું, તો એ રસ્તો જ ખોટો છે. તો આત્મા માટે પ્રેમ જન્મવો જોઈએ એક વસ્તુએ, અને અનાત્મા માટે વૈરાગ્ય જન્મવો જોઈએ. અને એમ કરતાં કરતાં આપણે જે ચાર અંતઃકરણના જે ચાર રૂપ છે, એક તો અહંકાર, બીજું મન, ત્રીજું ચિત્ત અને બુદ્ધિ. મન, બુદ્ધિ, અહંકારથી શરૂઆત કરો. અહંકાર, બુદ્ધિ, મન અને ચિત્ત. તો બધાનો શું ફાળો છે? બધી વૃત્તિઓ મળીને આ જે વિભાગ કર્યા એના, તો એ વૃત્તિઓ જ આપણું સંચાલન કરે છે. ખરેખર તો એ વૃત્તિઓ એટલે જ આપણે આ શરીરમાં ભલે અહંભાવ હોય, પણ ખરેખર એવું મહત્ત્વનું નથી. આપણી લાગણીઓ મહત્ત્વની છે. લાગણીથી આપણે પોતાને હંમેશા અનુભવીએ છીએ કે ભાઈ તમે મારી લાગણી નથી સમજતા, મારી લાગણીનું માન ના રાખ્યું, ખરું ને? અને મારા વિચારો, મારો સ્વભાવ, એના ઉપરથી નક્કી થાય મારું વ્યક્તિત્વ કેવું છે.
પછી આપણે વ્યક્તિને સારી ખરાબ એવું કહેતા હોય છે. એટલે ખરેખર તો આપણું વ્યક્તિત્વ એટલે બધી વૃત્તિઓ. એમાં આટલી વસ્તુઓ છે. તો અહંકાર છે, છેક પાયામાં જે છે એ અહંકાર છે. પછી મારી પાસે જે બુદ્ધિનું સામર્થ્ય છે એનાથી હું નિશ્ચય કરતી હોય બુદ્ધિ છે. ત્રીજું, મનમાં બધી લાગણીઓ ભરેલી છે, બધા સંસ્કાર જમા થયેલા છે એવું મન છે જે વારે વારે બધી ઈચ્છાઓ અભિવ્યક્ત કરે છે. અને ચોથું, દરેક જન્મમાં જે કર્મ કરીએ છીએ, કર્મ ફળ ભોગવીએ છીએ એના સંસ્કારો, જેને આપણે વાસના કહીએ, સારી કે ખરાબ, એ બધી વાસનાઓ જેમાં રહેલી છે એને શું કહેવાય? ચિત્ત. પડી? ચિત્ત એક શબ્દ છે, ચિત્ત બીજો શબ્દ છે. જ્યાં ત ખોડો છે ચિત્ત, એનો અર્થ થાય જ્ઞાન, સચ્ચિત આનંદ, એમાં એ ચિત્ત છે. પણ ડબલ ત આવે, એ અડધા તમાં બીજો ત ઉમેરો એટલે ચિત્ત. એક આખો ત અને બીજો અડધો ત ઉમેરવાનો, ચિત્ત શબ્દ બને. એ ચિત્ત એટલે જેમાં બધું કલેક્શન છે, ભંડારો છે બધો. શેનો ભંડાર છે? અત્યાર સુધીના જેટલા જન્મો આપણે પસાર કર્યા બધા જમા થયા, બધા સંસ્કારો. ધારો કે ગરોળી બને તો એના સંસ્કાર હોય. સાપ બન્યા હોય, બન્યા જ હોય છે ને 84 લાખ, એ પણ સંસ્કાર હોય. વીંછીના સંસ્કાર હોય ને બધું અહીંયા જણાય. આપણા ચહેરા ઉપર તે એની સાઇન હોય કે ભાઈ આ વ્યક્તિનો ચહેરો બતાવી આપે છે. એનું લગ્ન, જન્માક્ષરની અંદર એને લગ્ન સ્થળ કહેવાય કે ભાઈ આ રાશિ, એટલે રાશિના નામ પણ કેવા છે? પહેલી રાશિ કઈ આવે ખબર છે? મેષ રાશિ. તો મેષ એટલે શું? મેષનો અર્થ શું થાય? ઘેટું. ઘેટું. તો ભાઈ આનું લગ્ન ઘેટું એટલે ચોક્કસ એના ચહેરામાં ઘેટાનો આકાર જોવા મળે. વૃષભ, અને વૃષભ એટલે બળદ. કર્ક, કર્ક બધું જ છે. વૃશ્ચિક એટલે શું? વીંછી. વીંછી. આપણને એમ થાય મારી અંદર વીંછીનું એકે લક્ષણ નથી, પણ જે સંભળાવી દીધું હોય ને કોઈકને, હા હા, પેલા માણસને જે આખો નાખો બિચારો કપાઈ જાય, વીંછી ડંકમાં જન્મ સુધી આપણે ભૂલીએ નહીં એ શબ્દોને. છાનું માનું સાંભળી લેવું એટલે પેલી ગરોળી દિવાલને બધા લક્ષણો ઓછા વધતા પ્રમાણમાં માણસોની અંદર જોવા મળે. તે સંસ્કારો તો લઈને જ ફરીએ ને, ક્યાં જઈએ? સંસ્કારો તો હોવાના જ આપણી અંદર હોવાના. એટલે જ્યાં સંસ્કારો જમા થયેલા છે, વાસના જમા થયેલી છે, એને શું કહીએ? ચિત્ત. હવે આ ચિત્ત જે છે ને એ સંસ્કારોથી ભરેલું છે, વાસનાથી ભરેલું છે. અને ચિત્તમાં જે બધું શાંત અવસ્થામાં પડેલું હોય એવું લાગે આપણને, પણ જેમ પેલો જ્વાળામુખી અંદર ને અંદર તો પ્રવૃત્ત હોય, અથવા ભારેલો અગ્નિ જેને કહેવાય, બહારથી એવું લાગે કે ઓલવાઈ ગયો પણ અંદર બધું હોય, એવું આ ચિત્ત છે. આપણને કંઈ ખબર ના પડે કે આપણી અંદર શું છે. એને તમે તમારી વૈજ્ઞાનિક ભાષામાં શું કહો છો? કેવું મન? અચેતસ મન કહો, અજાગ્રત મન, સબકોન્શિયસ, અનકોન્શિયસ, બધું હોય જ આપણી અંદર. એ તમે ગમે ત્યાં ફરો સૃષ્ટિમાં, એ તો હોય જ આપણી જોડે. એક ખજાનો છે આપણો, એ લઈને આપણે ફરતા હોઈએ. પછી આ જન્મમાં તો માત્ર મારે જેટલું આ જન્મનું પ્રારબ્ધ હોય ને એટલું લઈને આપણે આવ્યા હોય. અત્યારે જે આપણો જન્મ છે ને એમાં જે ભોગવવાનું હોય ને એટલું આપણને આપ્યું હોય કે એટલું લઈ જાઓ, આ જન્મ પૂરું કરીને આવો. એટલે એ પ્રમાણે ચાલે. એ જેટલું આયુષ્ય જેનું હોય, જે ભોગવાનું એ બધું થાય, એને પ્રારબ્ધ કહેવાય. એનો અર્થ એવો નહીં કે આટલું જ પ્રારબ્ધ છે. ખજાનો બહુ મોટો છે અને બધાના નામ સાથે લખેલો છે. વિચાર કરો, એ ભગવાનનું સર્જન કેવું હશે, એ સોફ્ટવેર કેવું જબરજસ્ત હશે, કેવું જબરદસ્ત હશે. વિચાર કરો, માઇન્ડ બોગલિંગ. અત્યારે બહુ સંશોધન ચાલે છે કે ખરેખર આ શું છે. એટલે મૃત્યુ નથી, એ તો બધું આ લોકોને સમજાઈ ગયું છે વૈજ્ઞાનિકોને. અને એવા અનુભવો એ લોકો પોતાના પ્રગટ કરે છે કે ઘણા લોકો કોમામાં જતા રહ્યા હોય ને પાછા આવે, અનકોન્શિયસ થઈ ગયા અને પાછા જાગે, તો એણે જે જોયું હોય બધું વર્ણન કરે.
કે ભાઈ મેં આ શરીરને જોયું આ અવસ્થામાં, એટલે ચોક્કસ આ શરીરથી ભિન્ન સૂક્ષ્મ શરીર છે જ, એ પણ હવે સ્વીકારાઈ ગયું છે. તો પછી મૃત્યુ કોનું છે એ બધી બહુ ચર્ચા ચાલે છે. એટલે એવું તો કશું છે જ નહીં કે મૃત્યુ નામની વસ્તુ છે, એ પણ એ લોકોએ સ્વીકારી લીધું. અને છે શું તો પછી આ કેવી લીલા છે. એટલે ચૈતન્યનો પ્રભાવ આવો છે અને કેવી માયા છે, કેવી જબરજસ્ત, કે અસંખ્ય જીવો છે, અસંખ્ય જીવો, અને દરેક જીવના ખાતામાં જે છે એ જ એને મળે છે. એ પ્રમાણે જ જીવની વ્યવસ્થા રહેલી છે. અને શું કહેવાય, ઈશ્વર સ્વીકારવો જ પડે ને, ઈશ્વર સૃષ્ટિ સ્વીકારવી જ પડે ને. કેવું પદ્ધતિસરનું સિસ્ટમેટિક કામ છે, કશું ગરબડવાળું કામ નથી, બધું વ્યવસ્થિત છે, પરફેક્ટ, બુદ્ધિપૂર્વકનું સર્જન. હું વિચાર કરીને તોય આપણને આ ઈશ્વરનું જ્ઞાન છે. ખરેખર ઈશ્વરનું જ્ઞાન એવું નહીં કે હું આંખો બંધ કરીને બેસું મને ચતુર્ભુજ ભગવાનના દર્શન થાય. ઠીક છે, ભગવાનની કૃપા છે, પણ હું જાણું એ પણ ઈશ્વરને જાણે બરાબર છે. કમસે કમ હું મારી ગડબથલમાંથી તો બહાર આવું, કારણ કે આપણી બુદ્ધિમાં તો કલ્પના સિવાય કંઈ નથી, આપણી બુદ્ધિમાં કલ્પના સિવાય કંઈ જ નથી. એટલે આવું ચિંતન કરવું એ ઈશ્વર સૃષ્ટિનું ચિંતન છે. અને એમાં જેમ જેમ આપણે રોકાતા જઈએ, મન બુદ્ધિને રોકીએ, તેમ તેમ સંસારથી ઉપર જ થતા જઈએ. એમાં એવું ના બને કે તમે તમારા બાળકોમાં રસ નથી લેતા, હવે તમે ફેમિલીમાં રસ નથી લેતા કે બીજી કોઈ પ્રવૃત્તિમાં, એવું ના હોય. લોકોને બીક લાગે કે ભાઈ આવું કરવા માંડશે પછી સંન્યાસ લઈ જશે તો પછી મારા વિશે નહીં વિચારે, એટલે પછી આપણને બીક લાગે, આપણને જવા જ ના દે. અથવા આપણને એવું થાય કે હા ભાઈ આવું થશે તો પછી એવું ના થાય. આમે એની સંભાળ ભગવાન જ રાખી લે છે. દરેક જીવની સંભાળ દરેક ક્ષણે ભગવાન જ રાખે, અને બધું ચાલે જ છે, આપણી વગરે ચાલે છે. અને ગમે તેવા એ માનતા હોય કે અમે ચલાવીએ છીએ, એના વગરે બધું ચાલે જ છે, બધો વ્યવહાર ચાલી જ રહ્યો છે. આ સમજવું એ પણ ઈશ્વરની આરાધના છે. આને પણ ભક્તિ કહેવાય, આને પણ ઉપાસના જ કહેવાય. અને એમાં કંઈ અઘરું નથી. અઘરું શું છે? અઘરું શું છે? આનંદ આપનારી વસ્તુ છે ને, કે ભાઈ હા આપણી અંદર આવા સંસ્કારો છે, વાસનાઓ છે, તો એ ભલે એવું લાગે કે સાયલેન્ટ છે, એક્ટિવ નથી, પણ પછીના જન્મો આપવા માટે એ જ જવાબદાર છે. એટલે એ જ્યારે પરિપાક થાય ત્યારે મને નવું શરીર મળે કે ભાઈ હવે એ સંસ્કારો, આટલા સંસ્કારો એ શરીરમાં રહીને ભોગવો. જે આપણે કરીએ છું દરેક જન્મમાં પાછા નવા જમા કરીએ, એ ક્યાં જાય? એ ઉડી જાય, બધું એમાં જ જમા થાય પાછું. એટલે અત્યારનું વર્તમાન ક્ષણો, અત્યારનો આ જન્મ, વર્તમાન સમય આપણો, દરેક ક્ષણ કેટલી બધી મહત્ત્વની છે. હું શું વિચારું છું, હું શું કરું છું, કયા પ્રકારના કર્મો છે, કઈ પ્રકારની પ્રવૃત્તિ છે, આ બધું મારા ખાતામાં જમા થાય છે. આપણે એવી રીતે કરીએ છીએ, એવી સમજ સાથે. એટલે હવે આમાંથી બહાર કેમ આવવું, માંથી બહાર કેમ નીકળવું, એના માટેનો આ ઉપાય છે કે ભાઈ તમે જુઓ કે જગત સાથે તમને કોણ જોડે છે, તો કે આ ચિત્ત, જેમાં સંસ્કારો રહેલા છે. હવે એ ચિત્તને જો હું વશમાં કરતાં શીખું, ચિત્તની અંદર એવા સંસ્કારો જમા કરતાં શીખું કે જેથી પરમાત્મા સાથે સંબંધ શરૂ થાય. જે જગત સાથેનો સંબંધ હતો એની બદલે હું ભગવાન સાથે મારા ચિત્તને જોડું. પછી જગત હોવા છતાંય મને પ્રભાવિત કરતું નથી. એટલે હવે દક્ષિણામૂર્તિ સ્તોત્ર તમે સાંભળ્યું હશે. નાના છિદ્ર ઘટો દરસ્થિત મહાદીપ પ્રભાભાસ્વરમ જ્ઞાનમ યસ્ય તુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિસ્પંદતે જાનામીતિ તમેવ ભાંતમ અનુભાતિ એતત્ સમસ્તમ જગત. તો કેવી રીતે જીવન છે, કેવી રીતે જગતનો અનુભવ થાય છે? તો કે નાના છિદ્ર ઘટો દર સ્થિત મહાદીપ પ્રભાભાસ્વર. જેમ તમે અનેક કાણાવાળા છિદ્રોવાળા ઘડાની અંદર દીવો મૂક્યો હોય નવરાત્રિમાં, તો એ દીવાનો પ્રકાશ કેવી રીતે બધા છિદ્રો દ્વારા બહાર જાય અને ઘડા રૂમના બધા પદાર્થોને પ્રકાશિત કરે, એવું જ કંઈક આપણી ઉપાધિમાં બની રહ્યું છે. દરેકના અંતઃકરણમાં આ જ્ઞાન દીપ પ્રગટી રહ્યો છે, અખંડ દીપ, કોઈ દિવસ બુજાય નહીં એવો દીવો અંદર રહેલો છે. અને આ છિદ્રો છે આપણી જે ઇન્દ્રિયો, એના દ્વારા એનો પ્રકાશ જઈ રહ્યો છે. એટલે આંખો જોવાનું કામ કરે,
કાન સાંભળવાનું કામ કરે, દરેક ઇન્દ્રિય પોતપોતાનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું કામ કરે છે. કેવી રીતે? જગતના વિષયોના સંપર્ક દ્વારા. એટલે જગતના વિષયોનું જ્ઞાન ક્યારે થાય? પહેલાં મને મારી આંખોનું જ્ઞાન થાય. મારી આંખો જોવે છે, પછી નક્કી થાય શું જોયું. એટલે હું જોઉં છું એ નિર્ણય થાય. પહેલાં હું જોઉં છું એ નિર્ણય ક્યારે થાય? મારી આંખો સાથે તાદાત્મ્ય હોય ત્યારે. આંખોનું કામ છે જ્ઞાન કરાવવાનું, રૂપનું જ્ઞાન કરાવે, કાન શબ્દોનું જ્ઞાન કરાવે, બધી ઇન્દ્રિયો જ્ઞાન જ કરાવે છે ખરેખર. પણ એ જ્ઞાનનો પ્રકાશ કોની સાથે જોડાયેલો છે? એ જ્ઞાન ક્યાંથી આવે છે? આત્માનું જ્ઞાન છે. છિદ્ર દ્વારા બહાર જાય છે અને જગતને પ્રકાશિત કરે છે. આપણે શું માનીએ છીએ? હું દ્રષ્ટા અને બાકીનું બધું દ્રશ્ય. આમ જગત સાથે આપણે બંધાઈએ છીએ. જગત સાથે જોડનાર કોણ છે? આ ઇન્દ્રિયો. સ્વાભાવિક છે, આવો વ્યવસ્થા જ છે આપણી ઉપાધિની, આ પ્રકારની વ્યવસ્થા જ છે. પણ હું આંખને મારી આંખ કહું, આંખમાં અહંભાવ હોય એટલે હું દ્રષ્ટા અને પછીનું બધું દ્રશ્ય. એટલે હું જોઉં તો જ દ્રશ્ય મહત્વનું બને. તો દ્રશ્ય કોના ઉપર આશ્રિત છે? દ્રષ્ટા ઉપર. તો દ્રષ્ટા નક્કી કરી શકે કે નહીં કે મારે દ્રશ્યની સાથે સંબંધ રાખવો છે કે નથી રાખવો? નક્કી કરી શકે કે નક્કી કરી શકીએ આપણે? ભાઈ વ્યવહાર પૂરતું ભલે આપણે દ્રશ્યને મહત્વ આપીએ, પણ સમજાય તો ખરું ને કે ભાઈ દ્રશ્ય મને ક્યારે અસર કરી શકે, હું એને મહત્વ આપું તો હું મારી દ્રષ્ટિ સીમિત કરી દઉં. મારી દ્રષ્ટિ સીમિત કરો એટલે મારી આંખમાં ભલે અહંભાવ હોય, પણ હું મારી આંખ દ્વારા જગતને જોઉં છું. એટલે જે જગતનું અસ્તિત્વ છે તો મારા દ્વારા જ સિદ્ધ થાય છે. એ સમજાય છે? પછી આંખમાં જે અહંભાવ છે એને પણ આપણે વિડ્રો કરી લઈએ. આ બધું થઈ શકે. કેમ? તો કે આંખ એક કરણ છે. આંખ કરણ છે. કરણ એટલે શું? સાધન. આપણી સમજ કેવી છે? આંખ એટલે હું. અહીંયા તકલીફ છે. એ ભૂલ સુધારો. મેં આંખ જોવા માટે આપી છે, જ્યારે જોવાનું હોય ત્યારે જો, જ્યારે ઉપયોગ કરવાનો ત્યારે કરો. વાત પૂરી થઈ ગઈ. તો જગત બહાર રહ્યું કે નહીં? જગત તો બહાર છે જ ને, પણ હું એને અંદર આવવા જ ના દઉં તો જગત બહાર રહેવાનું કે અંદર આવવાનું? બહાર જ રહેવાનું. આ શીખવું પડે, કારણ કે આપણે ઓલરેડી અંદર લઈ લીધું છે જગતને. વાસના જે બધી છે એમાં શું છે? જગતની જ વાસના છે ને. એટલે આખી આ વિવેકની પ્રક્રિયા છે કે જીવનમાં હવે આ કામ શરૂ થાય તો પછી એક સમય એવો આવે કે હું મારા ચિત્ત ઉપર હવે નિયંત્રણ કરતા શીખું છું. આ એક જન્મનું કામ નથી, પણ આપણે શરૂ તો કરીએ. ધીરે ધીરે ભાઈ હવે બહુ થયું, હવે વ્યવહાર કરવાની જરૂર નથી. એ પ્રકારે વ્યવહાર કરવાની જરૂર નથી. કઈ રીતે? હું અને મારું એ રીતે જે વ્યવહાર થતો હતો એ દ્રષ્ટિ સાફ કરીને. હવે સમજાય છે ને? દ્રષ્ટા અને દ્રશ્ય તો સર્જન છે ભગવાનનું, પણ હું ને મારું એ કોનું સર્જન છે? આપણું સર્જન છે. તો હવે જગત ભલે રહ્યું, પણ એને મારું તરીકે જોવાની જરૂર નથી. એટલે અંદર આવતું ઓછું થાય. આમ મમત્વ ઓછું થાય તો પછી હવે મારે કામ કોની પર કરવાનું રહ્યું? મારા ચિત્ત સાથે. ચિત્તમાં હજી બધું છે, પણ હવે હું નિયંત્રણ કરી શકું. મારા ચિત્ત સાથે હું વ્યવહાર કરી શકું. ઓફકોર્સ ભગવાનની કૃપા જોઈએ, ભગવાનનું આલંબન જોઈએ, સત્સંગ જોઈએ, આ બધું જોઈએ. પણ હવે આપણે ધીરે ધીરે આપણા ચિત્તને સમજી શકીએ, એમાં ફેરફાર કરી શકીએ, ધીરે ધીરે પ્રભુત્વ પણ પ્રાપ્ત કરી શકીએ. તો જેનું ચિત્ત જેના વશમાં છે, જે વ્યક્તિએ પોતાના ચિત્તને વશમાં કરી લીધું અથવા કરી રહ્યો છે, એને જગત કોઈ રીતે નુકસાન કરી શકે નહીં. આ મુખ્ય સિદ્ધાંત આ શ્લોકની અંદર સમજાયો. પછી કિમ ચોકે ચોરાહા. હવે એને ચોરની બીક હોય? હવે એને ચોરની બીક ના હોય. પછી કે પીશુનાહા. ભાઈ મારી કોઈ ચાડી ખાઈ જશે તો? સમાજમાં આવું બધું બહુ ચાલતું હોય ને. આપણા વિશે ખોટી સમજ, ગેરસમજ ઉત્પન્ન થતી હોય. બધું જમાનામાં બધું ચાલતું હોય જગતમાં, બધાને બધી ખબર છે. એટલે મને આની સાથે ના બનતું હોય એટલે હું એના વિશે અહીંયા ખરાબ કહ્યું, આની સાથે બનતું હોય તો આના વિશે બે સારા શબ્દો કહું. જેના વિશે સારા શબ્દો કયા વખાણ કર્યા એના વિશે પાછું આપણે
નિંદા પણ કરીએ, આ બધું ચાલે આજ કરતું હોય. એ બધું જગતમાં ભલે ચાલે, પણ આપણને એની ચિંતા ના હોય. આપણને કોણ છીએ, ક્યાં છીએ, એ બધી આપણને ખબર છે, અને હવે આપણે એની સાથે નિસ્બત નથી. આ સારું કે ખરાબ? સારું. નહીં તો પેલું ખાઈ જાય છે ને, આપણને દુઃખી કરે કે કેવા બદનામ કરે છે આપણને, કેમ આમ છે, કેમ તેમ. એના જે કારણ આપણને એની સાથે મતલબ નથી. આપણે આપણી વાસ્તવિકતામાં પહોંચી રહ્યા છે, ઈશ્વર સાથે જોડાઈ રહ્યા છે, એટલે એનો આનંદ કે વિપવાહ, એને કોઈ શત્રુ પણ નથી. અને કે દાયા દાહા, એટલે ભાગ પડાવી જશે કોઈ મારામાંથી, એવો પણ ભય નથી. આમ આ વ્યક્તિ મુક્ત છે. નિયમ એક જ અહીંયા સમજાયો કે જે ચિત્તને જીતે છે, જે પોતાના ચિત્તને પ્રભાવિત કરી શકે છે, એટલે પોતે ચિત્તથી પ્રભાવિત નથી થતો, અને ચિત્ત ઉપર જે નિયંત્રણ કરી શકે છે અથવા કરી રહ્યો છે, એને જીવનમાં હવે કોઈ દુઃખ પહોંચાડનારી વસ્તુ નથી. આ મેનેજમેન્ટ છે. કેમ મેનેજ કરતા શીખવો, સેલ્ફ મેનેજમેન્ટ. આ તો તમને બધા ક્ષેત્રમાં કામમાં આવે. ક્યાંય પણ તમે જોબ કરતા હો ત્યાં પણ આ ઉપયોગી થાય. પણ આવું શીખવાડે છે કોણ? આપણને એમ કે અધ્યાત્મમાં જવું જરૂરી હોય, એવું છે? અને એટલી હદ સુધી કે એનો કોઈ વિરોધ કરનારા હોય તો પણ હવે એને ક્ષમા આપી શકે છે. વિરોધ કરનારમાં પણ એ આત્માના દર્શન કરી શકે છે. આ મોટી સિદ્ધિ છે. હવે એવું છે ને, આપણે સમાધાન તો કર્યું, આપણા જે કંઈ દુઃખ હતા એને, જે કંઈ પડકાર હતો એ ઝીલી લીધો, અને આપણી રીતે આગળ વધ્યા. પણ જેણે જેણે આપણને ત્રાસ આપ્યો છે, જેણે જેણે દુઃખ આપેલું છે, એ બધું મનમાં છે કે નહીં? એનું શું કરવું? જ્યાં સુધી એમાંથી મુક્ત નહીં થઈએ ત્યાં સુધી શાંતિ પાછી નહીં મળે. એટલે કરશું શું? શું કરો? કેમ ક્ષમા આપવી? તમે કોઈ એમ કહે કે ભાઈ તમે જપ કરો, પ્રાર્થના કરો, સર્વે ભવંતુ સુખી, આપણે નિષ્ઠાથી પ્રાર્થના શરૂ કરીએ એટલે તરત પેલો યાદ આવે, ભગવાન એને નહીં, હો સર્વે ભવંતુ એ માણસ નહીં, બીજા બધા ભલે સુખી. શું કરીએ? આપણી સ્થિતિ આવી છે. એટલે પણ સમજવાનું છે કે જ્યાં સુધી અહીંયા હું કામ નહીં કરું કે ભાઈ એની સાથે હજી આપણે સમાધાન કરવું પડશે, ભલે વ્યક્તિ સાથે બોલીએ નહીં, બધું બરાબર કરીએ, પણ મારા ચિત્તમાં જે ડંક રહી ગયા છે એને દૂર કરવાનું કામ નહીં કરીએ ત્યાં સુધી શાંતિ મળવાની નથી. એ બહુ અઘરું કામ છે, બહુ જ અઘરું કામ. પણ વૈરાગ્ય એકમાત્ર સહાય છે. પરમાત્માનું અનુસંધાન એકમાત્ર સહાય છે. એટલે જે દુઃખની વૃત્તિ આવે, અહીંયા નથી કહું, તો આપણી રીતે આપણે હોમવર્ક કરીએ કે જે દુઃખની વૃત્તિ આવે ત્યારે કૃષ્ણાર્પણમ અસ્તુ, શિવાર્પણમ અસ્તુ, ધેટ્સ ઇટ. ભલે રડતા રડતા કરીએ, બધું યાદ તો આવવાનું જ, કારણ કે અંદર છે. અને અત્યારે કોઈ દુઃખી કરનાર નથી, પણ જાણે કે અત્યારે જ આપણને દુઃખ આપતા હોય એવું તાજા ઘા થઈ જાય બધા. એને કેમ મેનેજ કરવા? ભલે વૃત્તિ જન્મે, શ્રી કૃષ્ણાર્પણમ અસ્તુ, જેના તમે ભક્ત હો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં